નમસ્કાર ખેડૂત મિત્રો, હું સમર્થ એગ્રો સેન્ટર ખાનકુવાની અંદર આવું છું અને અમે ખેતરની અંદર આવ્યા છે, ગુલાબના ખેતરની અંદર. એટલા રમેશભાઈની વાડી એકદમ બિલકુલ સાવ કે તો સાવ લાકડા જ દેખાતા હતા, બિલકુલ પાના બાના કંઈ હતું નહીં. ત્યારબાદ એવા અમારા એગ્રો પર આવ્યા અને એમને એ પ્રશ્ન કર્યો કે ભાઈ અમારે આ લાકડા જેવી વસ્તુ થઈ ગઈ છે. તો પછી મેં એમને સામેથી કહ્યું કે એક બેસ્ટ પ્રોડક્ટ આવી છે પૂર્વા કંપનીની, એની અંદર છે ચિલ મિક્સ કોમ્બિનેશન આપ્યું છે, એની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રન્સ ટોટલી આવી જાય છે. ત્યારબાદ ગ્રોવર આપ્યું હતું, ગ્રોવરથી વિકાસ એનો બિલકુલ સારો થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અને પહેલાં તો બિલકુલ વાડી એકદમ ખખડેજ ગયેલી, અત્યારે હાલ પાના હવા એકદમ બહુ જોરદાર આવ્યા છે. અને એની સાથે એક્ટિવેટ આપણે સ્ટીકર આપ્યું હતું. સ્ટીકરથી શું છે, ઘણા બધા ફાયદા થાય છે. દવાને 100% રિઝલ્ટ પૂરું પાડવાનું કામ સ્ટીકર કરે છે. તો આપણે રમેશભાઈને જ પૂછીએ કે તમને આ રિઝલ્ટ કેવું લાગ્યું. રમેશભાઈ? હા, મારું નામ રમેશભાઈ ગોકળભાઈ ઠાકોર, ખાનકુવા. મને સમર્થ એગ્રોથી હું દવા લાવ્યો, એ દવા મને બહુ જ અનુકૂળ આવી. મારી વાડી બિલકુલ ફેલ હતી, હું કાઢી નાખવા પડતો હતો, પણ સમર્થ એગ્રોમાં નરેશભાઈએ મને કહ્યું કે રમેશભાઈ દવા હું તમને આપું છું, તમે કાઢશો નહીં. તો અત્યારે બેસ્ટ કન્ડિશન ઉપર આવી જાય. 12 દિવસ થયા એટલે મેં એમને જોવા માટે બોલાયા કે ભાઈ તમે જોવા માટે આવો. એટલે અત્યારે એકદમ સરસ હાઈ ક્લાસ પાન બાન પત્તા બધા બધું ઓકે થઈ ગયું. હાલ આ વાડી 10 દિવસની અંદર તમને રિઝલ્ટ દેખાય છે. પહેલા તો બિલકુલ એવા પત્તા જોવા જ નતા મળતા, પણ હાલ 10 દિવસ બાદ એમને સામેથી કોલ કરીને અમને બોલાયા કે બહુ ખૂબ સારું એવું પરિણામ મળ્યું છે. અને આ તમે ડિફરન્સ જોઈ શકો છો. બીજી વાડી બતાવો, આનો બી ફોટો લે. આ વાડીની અંદર પેલા એ જ પ્રોબ્લેમ સેમ હતો, એનો એ જે બીજા ભાઈનું છે એમણે પૂરું કટિંગ કરી નાખ્યું. અને મેં કહ્યું હતું કે તમે વાડી રાખો, તો હાલ જોઈ શકો છો ખૂબ એવું સારું પરિણામ મળેલું છે. हमारे को प्रोडक्ट के बारे में क्या कहना चाहोगे फिर? अच्छा कहेंगे, हम कहेंगे कि उधर से दवा लेके आओ और हमारा भी नाम होगा, रोशन हो जाएगा. ओके, मतलब आप सब फार्मर को कहना चाहोगे सब फार्मर को कहना पड़ेगा. यूज करो सब पे. मैं तो संजय भाई को बोला था कि तुम खेत में आओ तो देखो अब उसमें क्या रिजल्ट कितना आया है तो देख लो, ऐसा तो मैंने बोला था. धन्यवाद, थैंक यू.